કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું માત્ર 10 મિનિટની અંદર બની જાય તેવી મસ્ત ફરાળી સુરણની ખીચડી બનાવીશું। મિત્રો, આ સુરણની ખીચડી એટલી ચટાકેદાર બને છે કે તમને એક ડીશ તો ઓછી જ પડશે। તો ચાલો આપણે મસ્ત ફરાળમાં એક નવીન વાનગી સુરણની ખીચડી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે સુરણનું છીણ કરી લેશું। સુરણનું છીણ કરતાં પહેલાં જ્યારે આપણે સુરણને પકડીએ એટલે કે ધોઈએ, તેની છાલ કાઢીએ તે પહેલાં હાથને તેલવાળા સેજ કરી લેવા, નહીં તો તમારા હાથમાં સેજ ખંજવાળ આવશે। અને પછી આવી રીતે આપણે છીણ કરી લેવાનું છે। આ છીણ મારું આવી રીતે કપમાં મેઝર કરીએ તો 1 કપ ઓલમોસ્ટ છે અને ગ્રામમાં ગણીએ તો 180 ગ્રામ છે। આમ આપણે 200 ગ્રામ લીધેલું હતું, છાલ અને બધું કાઢતા તે 180 ગ્રામ થઈ ગયું છે। પછી આપણે આવી રીતે કઢાઈ લેશું અને તેની અંદર તેલ ઉમેરવું। આમ આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1 ટીસ્પૂન તલ ઉમેરીશું અને આવી રીતે 1 લીલા મરચાંની કટકી અને 1 ડાળખી લીમડાના પાન ઉમેરવા। આવી રીતે મિક્સ કરી તેની અંદર છીણેલું સુરણ ઉમેરી દઈશું। સુરણ હોય છે તે તરત જ લાલ થઈ જાય છે એટલે આપણે જ્યારે કરવું હોય ત્યારે જ તેનું છીણ કરવું। સુરણને પણ આપણે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ મેં ધીમી રાખેલી છે। આપણું સુરણ સરસ તેલમાં મિક્સ થઈ ગયું છે। ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે આપણે કૂક કરીશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે। આપણું સુરણનું છીણ કૂક થાય ત્યાં સુધીમાં આવી રીતે એક મીડિયમ બટેકાની છાલ કાઢી લેવી અને આપણે તેના નાના નાના ટુકડા કરી લેશું। ધ્યાન રાખવું, બહુ ગરમ હોય તો તમારે બટેકાના કટકા ન કરવા હોય તો તમે બટેકાને મેશ પણ કરી શકો છો। તો આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લીધેલા છે। પછી આપણે આવી રીતે અડધા કપ સિંગદાણાને એક પેનમાં લઈને સરસ શેકી લઈશું। આમ આપણે વચ્ચે વચ્ચે હલાવ્યા કરીશું। તમે જોઈ શકો છો આપણા દાણા ઉપરથી બ્લેક થવા આવ્યા છે અને ફૂટવા લાગ્યા છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈમાં આપણે થોડીક વાર રહેવા દઈશું અને સહેજવાર ઠંડા થવા દઈશું। તો મિત્રો, આપણા દાણા સરસ ઠંડા થઈ ગયા છે, તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। સાથે આવી રીતે 1/4 કપ ફરાળી ચેવડો હોય તે ઉમેરી દેવો। ચેવડો ઉમેરવો તે બિલકુલ ઓપ્શનલ છે। હવે આપણે તેનો ભૂકો કરી લઈશું। તો મિત્રો, આપણો ભૂકો તૈયાર છે। હું અહીં મારા 97 વર્ષના દાદા માટે બનાવી રહી છું એટલે સાવ ભૂકો કર્યો છે। જો તમે તમારા માટે બનાવતા હોય તો સહેજ અધકચરો રાખવો, તો મોઢામાં આવશે દાણાને ફાળ તો બહુ મજા આવશે। તો મિત્રો, આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું અને હલાવી લઈશું। હવે આપણે તેની અંદર જે બટેકાના ટુકડા કર્યા તે ઉમેરી દેવા। 1 ટીસ્પૂન લાલ મરચું અને ઉપરથી આવી રીતે અડધી ટીસ્પૂન। તમે ફરાળમાં લાલ મરચું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને લીલા મરચાંની ક્વોન્ટિટી વધારી શકો છો। ચપટી હળદર, હળદર પણ તમે ફરાળમાં ન ખાતા હોય તો સ્કીપ કરવી। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર, બધું આપણે મિક્સ કરી લઈશું। તો મિત્રો, આપણા બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે જે આપણે સિંગદાણા અને ચેવડાનો ભૂકો કર્યો તે ઉમેરી દઈશું।
અને સહેજ આપણે શિંગદાણાના ભાગનું મીઠું ઉમેરીશું અને તેને આપણે આવી રીતે ઉપરથી ફેલાવી દેવાનું છે અને પાછું આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી અને 2 મિનિટ માટે કૂક કરીશું. આમ કરવાથી આપણા બટેકામાં સરસ બધો મસાલો ચડી જશે. તો મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને પછી આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું. જો લીંબુ નાનું હોય તો આવી રીતે 1 લીંબુનો પણ રસ ઉમેરી શકાય. અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લેવું. તો મિત્રો આપણી સુરણની ખીચડી તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને ઉપરથી થોડીક કોથમીર ભભરાવીશું. તો મિત્રો તૈયાર છે મસ્ત ગરમા ગરમ સુરણની ખીચડી. તો તમે ફરાળમાં આવી રીતે ખીચડી તો જરૂરથી ટ્રાય કરજો. અને આની પહેલાં મેં દૂધીની ખીચડી મૂકી દીધેલી છે. તમારે જોવી હોય તો તમે મારી ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર ફરાળી વાનગીની કેટેગરીમાં જોઈ શકો છો. ઉપરથી આપણે થોડાક કોથમીરના પાન અને આવી રીતે કોપરાના ખમણ વડે ગાર્નિશ કરીશું. તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત હેલ્ધી એવી સુરણની ખીચડી ઘરે બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.